આમોદ તાલુકાના સરભા પંચાયત ભવનના બાંધકામમાં ગેરરીતિના આક્ષેપો સાથે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ। આમોદ તાલુકાના સરભા ગામે અંદાજિત ₹25 લાખના ખર્ચે નિર્માણાધીન ગ્રામ પંચાયત ભવનના બાંધકામમાં ગંભીર ગેરરીતિઓ સામે આવતા સ્થાનિક સ્તરે ભારે ચર્ચાએ જોર પકડ્યું છે। કોન્ટ્રાક્ટરે પેટા કોન્ટ્રાક્ટરને કામ સોંપી દેતા ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં ખોટું છાપકામ કરી બીમ કોલમ બાંધી દેતા બીમના સળિયા કાપી ભ્રષ્ટાચારને છાવરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે કથિત ભ્રષ્ટાચાર સામે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગણી કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। આમોદ તાલુકાના સરભા પંચાયત ભવનના બાંધકામ દરમિયાન યોગ્ય માપદંડો અને લાઇન દોરી વિના બીમ કોલમનું કામ કરવામાં આવ્યું હતું। પરિણામે બાંધકામની ગુણવત્તા અને માળખાકીય ચોકસાઈ અંગે પ્રશ્નો ઊભા થયા હતા, જેથી સરભર ગામના જાગૃત નાગરિકો દ્વારા કામગીરીની ચકાસણી કરવામાં આવતા બાંધકામમાં ખામી જોવા મળી હતી। ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા પેટા કોન્ટ્રાક્ટરના મજૂરો પાસે કામ બંધ કરાવી ફરીથી નવા બીમ કોલમ નાખવાની કાર્યવાહી હાથ ધરી હતી। આ બાબતે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ શું કહ્યું તે જાણો। આમોદ તાલુકાના સરભાન ગામે ગવર્મેન્ટ તરફથી જે 25 લાખનું પંચાયત ભવનની ગ્રાન્ટ મંજૂર થઈ હતી, ત્યારબાદ આ 25 લાખના જે પંચાયત ભવન છે એનું એક કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું હતું ટેન્ડરિંગ કરીને। ત્યારબાદ એ કોન્ટ્રાક્ટરે પેટા કોન્ટ્રાક્ટરને કામ આપ્યું અને એ પેટા કોન્ટ્રાક્ટર અને આ ભ્રષ્ટાચારનો નમૂનો આજે તમને સરભન ગામ ખાતે જોવા મળે છે। અને આ અંધેરી નગરી ગંડુ રાજા અજમ છે, અજમ કોન્ટ્રાક્ટર અજમ છે અને આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવો જોઈએ। એનું ઘર હોય તો આવી રીતના બાધો છે આ લોકો। શું છે આમાં બાંધકામમાં શું છે? બાંધકામમાં જે નીચેનું છાપણી કરવાની હોય ડ્રોઈંગ, એ ડ્રોઈંગ ખોટું કરેલું છે। બીમ જે લાઈન દોરી પર આવતા નથી અને સળિયા કાપીને આ લોકો ટાઈ બીમ ભરો છે એવી। ને આ પંચાયત ભવન વર્ષો વર્ષ ચાલવાની છે, આમાં આખું ગામ આવશે અને લોકોના સુખાકારીના કામ થશે। પણ જો આવું નવું જ ભ્રષ્ટાચારથી જો ખત બદલેલું પંચાયત ભવન હોય તો કાલે ઉઠીને બ્રિજ પડી જાય છે, એવું પંચાયત ભવન હોય પડી શકે છે। અને જો આ કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ કરવામાં નહીં આવે ને ફરીવાર પૂરેપૂરું કામ કરવામાં નહીં આવે તો અમે અનશન પર બેસીશું ગામ પંચાયતની ઓફિસની અંદર। એની તમામ જવાબદારી પ્રશાસનની રહેશે। આ બાબતે સરભા ગામના મહિલા સરપંચ શ્વેતાબેન પટેલે શું પ્રતિક્રિયા આપી તે જાણો। પટેલ સરભા ગ્રામ પંચાયત સરપંચ। આપણે જે સરભા ગ્રામ પંચાયત હમણાં જે નવી બની રહી છે એમાં ખોટા બીમ ભરેલા છે, તે બાબતે તમે શું કહેશો? ખોટા બીમ એ જે પહેલાં કારીગરો હતા એમનાથી ખોટા બીમ ભરાઈ ગયેલા છે। એ કોન્ટ્રાક્ટર સાથે અમે વાત કરી છે, એ આવીને જાતે જોઈ ગયા છે અને જેનાથી બીમ ખોટા ભરેલા છે એમને છૂટા કરી દીધા છે। એમને બીજી નવી ટીમ મોકલી આપી છે, એમને જાતે સ્વીકાર્યું છે કે હા એમને ખોટા બીમ ભરેલા છે અને આપણે નવેસરથી નવા બીમ ભરીશું। આ બાબતે તમે શું કહેશો હવે? એટલે એ નવા બીમ ભરી આપવાના છે, એ અમે એમને વાત કરી જ છે। એ આવીને કાલે રાત્રે જ જોઈ ગયા છે તો કે આપણે નવું કામ ચાલુ કરાવી દઈશું ને ફરીથી બીમ કરીશું। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।